સવારના બધાને જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ સાપર, સુડાવર, ભલગામ, માણેકવાડા ફેરીમાં. અહીંયાથી આપણે પેલું ગામ સાપર આવશે. ચાલો, ગાયનું ધણ આવી ગયું છે હવે. બગસરા મુંજાસર ડેમનો પાળો આપણે સાપર રોડ ઉપરથી વટી ગયા છે. હવે આવશે ડેમ. ડેમનો પાળો ઉતરી એટલે થોડીક જ બાજુમાં અહીંયા મામાદેવનું મંદિર આવશે. આ છે મામાદેવનું મંદિર. ડેમ છે બગસરા મુંજાસર ડેમ. ઉપર ગામનો ગેટ. હવે આપણે જઈ રહ્યા છીએ સુડાવર ગામ. સુડાવરની અંદર એક ખોડિયારમાંનું મંદિર છે. લગભગ બધાએ નામ સાંભળેલું હોય છે. ખૂબ સરસ મંદિર છે માતાજીનું. આ વિડીયોની અંદર તમને મંદિર બતાવે. મિત્રો, મારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. સાપરથી સુડાવરનો રસ્તો 2 જ કિલોમીટરનો છે. એકદમ નજીકમાં જ છે. જો મિત્રો, હું વાત કરતો તો આ છે ખોડિયારમાંનું મંદિર, સુડાવર ગામ. એકવાર ખરેખર દર્શન કરવા જેવું મંદિર છે. અહીંયા ખોડિયારમાં પ્રગટિક મંદિર છે. હવે આપણે સુડાવરથી જાવું ભલગામ તરફ. આ મંદિર છે. ને સુડાવરથી આ ભલગામ તરફ જવાનો રસ્તો છે. ભલગામથી સુડાવરથી ભલગામ 6 કિલોમીટર થાય. ભલગામમાં આપણે પહેલી દુકાને ઊભા રહેવું. સવારમાં હાપર, સુડાવર, ભલગામ હતા ને બપોર પછી આપણે છે તોરી, રામપર, બાલાપર. અત્યારે લગભગ આપણે રામપર પહોંચવા આવ્યા છીએ. વાડીઓ બધી અત્યારે લીલીછમ છે. હાપર રોડનો નજારો છે. હાલો, હવે આપણે આવી ગયા છે બાલાપર. હો ભાઈ, બાલાપરથી આપણે નીકળી ચૂક્યા છીએ ને હવે આ આવે છે માવજીંજવા. આપણે હવે ફેરીમાંથી ઘરે આવી ગયા છીએ. ઘર તરફ જઈ રહ્યા છીએ.
ફેરીમાંથી પીછો લઈ લીધો. આ એક સાઈડનો કાચ બંધ કરી દીધો. ઉપરના બાંધા છે આપણે તે રમી વાત. ચાલો આવી ગયા ઘરે.